પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગામના સંકલ્પને સાકાર કરવા માટે આજે સાણંદ તાલુકાના બકરાણા ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે 700 જેટલા વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું। બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શ્રમદાન કર્યું। મારું નામ ચૌહાણ ખુમાનસિંહ સોમાભાઈ, ગામ બકરાણા। આજ રોજ બકરાણા ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને સર્વે ગ્રામજનો મળી ગામમાં 500 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે। એ અમિતભાઈ શાહ સાહેબના સાંસદ મત વિસ્તારના હરિયાળા બનાવવાના ઉદ્દેશથી કરેલ છે। તમારું હા નામ બોલો, શું નામ તમારું? ગજુભા મહેન્દ્રસિંહ, ગામ બકરાણા, તાલુકો સાણંદ, સરપંચ। આજે બકરાણા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં સમસ્ત ગામ બકરાણા પંચાયત, સહકારી મંડળી તથા ગામમાં આગેવાનો, શિક્ષકગણો બધાએ સમૂહ હાજરી આપી અને ખૂબ જ ખંતથી આ વૃક્ષારોપણ કરેલ। બકરાણા પ્રાથમિક શાળા, આજે અમારી શાળામાં ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એમાં ગામના બધા આગેવાનો, શિક્ષક મિત્રો બધા અને અમારા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો છે અને લગભગ 700થી ઉપર છોડવા છે, રોપ્યા છે। અને પરમ દિવસે એટલે કે 24 તારીખે અમારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખેલો છે, ત્યારે પણ અમે વૃક્ષારોપણ કરવાના છીએ અને એની તૈયારીમાં અમે લાગેલા છીએ। પ્રાથમિક શાળાની અંદર ગ્રામ પંચાયત દ્વારા કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે? લગભગ 700થી ઉપર વૃક્ષારોપણ પ્રાથમિક શાળાની અંદર કેટલા રોપ્યા છે? લગભગ 50-60થી ઉપર વૃક્ષો રોપ્યા છે પ્રાથમિક શાળાની અંદર, જેટલું કમ્પાઉન્ડ